દશામાનું જાગરણ સાજ તે માટે આપણે બધા માટે ફરાળ લેવા માટે જઈએ. ફરાળમાં શું મળે જોઈએ, બરાબર. તમારે ચંદન બાઇક ચલાવે છે, પાછળ રામજીને આવે પકાય મોઢેરા ચોકડી પકી જાય. આપણે આજે આઈફોનનું લખ્યું આપણે ભમરે નાળે આવી જાય. આપણા ખેતીવાડી એપીએમસી, બરાબર. આપણે જવાનું છે તોરણવાળી માતાએ, બરાબર. આગળ જવા દે ભાઈ. તો આપણે રાતે નીકળ્યા લગભગ વાગ્યા તો 11 વાગ્યા. 11 વાગે મેં નીકળ્યા લેવા માટે ફરાળ. આજ વિચાર બધા ભેગા થઈ વિચાર કર્યો કે ફરાળ કરાવી દઈએ બધાને. તો બધા લેવા જઈએ તોરણવાળી માતાએ, બરાબર. કૃષ્ણ ઢાળમાં પહોંચી ગયા અમે. પાછળ રોમલો આવો, રોમસી રોમલો આવો. રોમલો આગળ જ નહીં આવતો ને. આગળ વધે કે આગળ વધે કે? હા ચેરાજી ઠાકોર લે આગળ મને ભય લાગશે બકાઈ. હા આગળ એક્ટિવ આવે. આપણે આવી જઈએ તોરણવાળી માતાએ. જોઈ લો તોરણવાળી માતાએ આવી ગયા આપણે, બરાબર. રમસી શું લેવાય આપણે? હા કેવડો લેવાય? શેરાજી શું લેવાય આપણે? કોનો 100 ગ્રામ કેવડો, બરાબર. હા હા. અને બુંદી. વાહ બુંદી શું ભાવ? હા આ ટીકો 100 રૂપિયાનો 250. ટીકો લેવાનો છે ના? એની આ તો પેલો સાદો, એને સાદો. આ કાતરી કિલોનો ભાવ 240. કિલોનો 240. વધારે લઈ લો, 1.5 કિલો લઈ લો. 1.5 કિલો કરી દો. 1.5 કિલો કરી દો, બરાબર. ચંદનજી ફરાળ લેવાની આપણે. આમ બોલ પેલા ચંદનજી ને આપણો એમનો વાઈફ નો બર્થડે હે સવારે. કોણ બોલે હે? બરાબર. તમારે પેલો ભાઈ નહીં બોલતો બીજો, બરાબર. પુનિત. હાય ગાઈસ. હાય ગાઈસ. પુનિત બોલજે બોલ. હવે બોલવા ના હોય કેવું પડે યાર. હા ખોટો તો 0 કરશે. એટલે માઇનસ થઈ ગયું કેરી તાજુ લીધેલો માઇનસ. જો રામજી અમારું કેવું ડ્રાઈવર બદલાઈ ગયા ત્યારે ખુદ મેં હા ડ્રાઈવર બદલાઈ ગયા. હા ખરા ખરા થોડા આવડતા તો હવે જઈએ આપણે બજારમાં ફરવાનું આપણે, બરાબર. વોટિંગ ચાલે ડાયરેક્ટ જ હવ ગોપીનાળા જઈને તમે આપણે નીકળીએ, બરાબર. રાખો હા ડ્રાઈવર બદલાવનો ભાઈ. જુઓ ડ્રાઈવર ઊંઘમાં આવ્યો. હા કહેજો. અડધી નાઇટ બાકી હવે. હા અડધી નાઇટ જે બાકી છે ને અડધી જતી રહી નાઇટ, બરાબર. અડધી જગ્યા બધી અડધી બાકી. મિત્રો મારા મોબાઈલનું અનબોક્સિંગ કરવાનું છે 12 વાગે. આપણા ચંદનજીનો વાઈફનો બર્થડે હ
બાઇકનો વાઇફનો લ્યા, બાઇકનો વાઇફનો બધો બર્થડે ભેગો હ. બાઇક એ દિવસ લાવ્યા હતા અને ભાઈ ચંદનસિંહનો બર્થડે હ. ત્રણ બર્થડે ભેગા છે એમને વાઇફને આપવાની ગાડીને પેલી ગિફ્ટ આપવાની એમને લાલી ગાડીને બરાબર તો. તો મિત્રો આપણે વગે અમારે નાળે જોઈ લો અમારા અમારે નાળે રાતે કેવું લાઇટિંગ હોય છે જુઓ. કમરિયાના અંદરની લાઇટિંગ જોઈ લો ખાલી કેવું દેખાય, મસ્ત લાગે છે ને. તો બધા કમેન્ટ કરજો કેવું લાગે બરાબર. એટલે મારે ફોન લઈ લો ચાલે. તો મિત્રો અહીંયા આપણે ભજન ચાલુ જુઓ. તો એમની વાઈફને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. ગિફ્ટ આપવાની સરપ્રાઈઝ iPhone 13, iPhone 15 આપવાનો છે. એ સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની એમના માટે સરપ્રાઈઝ રાખેલું. તો બધા બ્લોગમાં બનાવી રહેજો. રાતે આપણે કરીએ, રાતે 12 વાગે અનબોક્સિંગ કરશું અને એમને સરપ્રાઈઝ આપશું બરાબર. હા તમે આવી ગયા અમારા જેરાજી ઠાકોર, એ લાલાજી ઠાકોર અને રામજીજી સ્પોન્સર બાય 500 રૂપિયા. હા કેવી કરી હા કઈ દે કા મજામાં હો. આ પકોડી વાળો રે ભાઈ, રાતે 1 વાગે આવો ને તમે તો તમને પકોડી મળે બરાબર. અમે કાઢેલી, અમારો અનુભવ ખબર અમને. તો હવે અમારા અપટાઉનનું લાઇટિંગ કેવું બતાવે, મસ્ત દેખાય ને લાઇટિંગ. બોડી જબ્બર રહેતી નાખો તો અપટાઉનનું લાઇટિંગ જોઈ લો. આપણે મોટા ચોકડી આવી જઈએ. ઉમિયામાં મોબાઈલ લીધો આપણે બરાબર. અહીંયા મોટા ચોકડી, મોટા ચોકડી. તો મિત્રો આપણે મધુર ડેરી આવી જાય બરાબર. આપણે પહેલાં લેવાના હા શોપ ઓનર લઈ લે. 500 રૂપિયા ભાવ. ચિકન લસ્સી બધું મળે અહીંયા. ખાવડી પહેલાં ભાવ બધા હરકો, બધા હરકો. તમને જે પહેલા ભાવ, તમને જે પહેલા ભાવ, તમને જે પહેલા ભાવ પીડા પકાઈ તમારે પીડા ભાઈ તારો જે પહેલા ભાવ તને પીડા ભાવ દ્વારા બધા ભાવ. ઓકે હશે અહીંયા. તો મિત્રો જોઈ શકો છો આજે આપણે એમના ચંદનસિંહની વાઈફને આપવાની છે સબસ્ક્રાઈબ ગિફ્ટ આપવાની હા. જોઈ લો ગિફ્ટ આપી દીધી ચંદનસિંહે, ચંદને ગિફ્ટ આપી દીધી. એટલે નિશા, આમનું નામ છે નિશા. તો નિશા અનબોક્સિંગ કરે છે. શું નીકળે અમને તો ખબર છે પણ એમના માટે સરપ્રાઈઝ હતી ગિફ્ટ. જોઈ લો તો જોઈ લો તમે જોઈ શકો છો. ચંદનસિંહ પણ એમના વાઈફથી ના ખોલી તો ચંદનસિંહ પોતે હાથે ખોલીને આપે છે. જોઈ લો તો જોઈ લો ઓપન થઈ ગયું છે. ઓહો iPhone 15. હા iPhone 15 છે. તો જોઈ લો ચાલુ જ છે ઓપન કરવાનું. જો
રાજી થઈ ગયા આઈફોન જોઈને. લો, એમના ગઈ સાલ બર્થડેમાં એમને ગિફ્ટ આપી હતી બાઇક. એ પણ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં છે. ચંદનસિંહે બાઇક લીધું હતું ગઈ સાલે, અને આ સાલ આપણે એમને લીધું હ આઈફોન 15. બરાબર, તો જોઈ લો ઓપન થાય છે. હા, એમને આપી દીધો આઈફોન. હા, ખુશ થઈ ગયા કયો? હા, રાજી. જોઈ લો બધા થેન્ક યુ બોલે છે બધા. ચંદનસિંહને થેન્ક યુ કીધું, કારણ કે આપણે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હતું એટલા માટે આપણે લીધું નહીં સાઉન્ડ. આપણે કોપીરાઇટ આવે એટલા માટે નથી લીધું. બરાબર, તો જોઈ શકો છો એમની સ્માઇલ. ખુશ થઈ ગયા. હવે સોનલ આવશે. સોનલ હેપી બર્થડે કહે છે. બરાબર, ખુશ થઈ ગયા. હવે આપણે પણ હેપી બર્થડે કહી દઈએ. હેપી બર્થડે. આ બધા બેઠા જાગરણના દિવસે ત્યાં આવ્યા હતા બધા, પછી કરી સેલિબ્રેટ.